મહેસાણા જિલ્લાના બેચરાજી પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ચંદ્રોડા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપથી આશરે 500 મીટર દૂર હારીજ રોડ પર પાડવામાં આવેલા દરોડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડી બેની અટકાયત કરી છે। એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એજે ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહીમાં અંદાજે 70 પેટીમાંથી કુલ 2375 બોટલ મળી આવી હતી। ઝડપાયેલા દારૂની કિંમત 7,46,601 હોવાનું બહાર આવ્યું છે। દારૂ ઉપરાંત વાહનો સહિત કુલ 22,56,601નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રોડા દરમિયાન દશરથભાઈ પુનાજી પરમાર અને સંજયભાઈ હરિભાઈ રાઠોડ બંને રહેવાસી ભોડાળિયા તાલુકો ભાબર ઝડપાઈ ગયા હતા। બંનેની પૂછપરછના આધારે દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર અને ભાગીદારો સહિત કુલ 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રણજીતસિંહ ઉર્ફે વાડીલાલ સોલંકી, ઉકાજી હરજીભાઈ પઢાર, વશરામ રબારી, પીરાભાઈ ઉર્ફે મોટુ પીરો રબારી, પ્રકાશ મારવાડી સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે। ઉપરાંત ઉકાજી હરજીભાઈ પઢારના ડ્રાઈવર તથા ફોર્ચ્યુનર કારના માલિકને પણ પોલીસે ફરાર આરોપી તરીકે દર્શાવ્યો છે। આ સમગ્ર મામલે બેચરાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે।